આમોદનગરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 64 ઉપર આવેલી તૂટેલી ગટરો વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમરૂપ બની હોવાનું જાણવા મળ્યું છે। તૂટેલી ગટરો ઉપર અનેક ભારદારી વાહનો તેમજ રાહદારીઓ પટકાયા હોવાના બનાવો બનતા લોકોમાં નેશનલ હાઈવે ઓથોરિટી સામે રોષ જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત નેશનલ હાઈવે ઉપર ઉડતી ધૂળની ડમરીઓથી પણ આસપાસના દુકાનદારો તેમજ વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। નેશનલ હાઈવે ઉપર આવેલી ગટરો ઉપરના ઢાંકણા તૂટી ગયા હોય ક્યારેક વાહન ચાલકો તેમજ રાહદારીઓ માટે ભવિષ્યમાં મોટી હોનારત સર્જે તેમ છે, જેથી તંત્ર દ્વારા વહેલી તકે તૂટેલી ગટરોની સમારકામ કરાવવા આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। નેશનલ હાઈવે પાસે આવેલી તૂટેલી ગટરો અને ખાડાઓને કારણે અનેક નિર્દોષ નાગરિકો, વાહન ચાલકો અને રાહદારીઓ ઈજાગ્રસ્ત બન્યા હતા, છતાં નેશનલ હાઈવે ઓથોરિટી જાણે કુંભ નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે। નાગરિકોએ અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ મળ્યું નથી। નેશનલ હાઈવે પાસે જ્યાં તૂટેલી ગટરો અને ભૂવાઓ પડ્યા છે ત્યાં શાળાઓ, દવાખાના, હોટલો અને દુકાનો આવેલી છે। 4 રસ્તા ઉપરથી દરરોજ હજારો મુસાફરો અવરજવર કરે છે। રાહદારીઓ, બાળકો, વૃદ્ધ મહિલાઓ અને વાહન ચાલકો તૂટેલી ગટરો પાસેથી જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા હોય તેમ લાગી રહ્યું છે। અગાઉ અનેક વાહનો અને રાહદારીઓ આ ખુલ્લી ગટરોમાં ખાબકવાના બનાવો પણ બની ગયા છે, જેથી વાહનોને મોટા પાયે નુકસાન તેમજ લોકોને ઈજાઓ પણ પહોંચી છે। ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા વહેલી તકે તૂટેલી ગટરોનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। દિનેશભાઈ, શું કહેશો આ જે ગટરના ખાડા છે તે બાબતે? આ ગટરના ખાડા વર્ષોથી આવવાના આવે જ છે। અહીંયા કેટલા માણસો પડી ગયેલા છે અને સળિયા બી ઉપર ઊભા છે। અહીંયા લોકો ખાવા માટે આવે છે, ગેરેજ માટે આવે છે। એટલે સરકારને મારી નમ્ર વિનંતી છે કે આ ખાડા પુરાવાની કોશિશ કરે। કેટલી ઊંડી ગટર છે? આ 5 થી 6 ફૂટ ઊંડી ગટર છે। અહીંયા કેટલા જણા હતા અંદર પડી ગયા, કેટલાને વાગ્યું બી છે, કેટલાને અમે અહીંયા કામ કરીએ છીએ તો કેટલાને બહાર બી કાઢેલા છે। રાતના ટાઈમ એક માણસ તો બાઇક લઈને અંદર જતો રહ્યો સીધો। એટલે કોઈને આ ખબર પડતી નથી કે અહીંયા ગટર ખુલ્લી છે કે શું છે, અંધારામાં કોઈને ખબર પડતી નથી। એટલે સરકારને મારી નમ્ર વિનંતી છે કે આનો જલ્દી નિકાલ લાવે। સુહેલભાઈ, શું કહેશો આ ગટરની જે સમસ્યા છે કેટલા વર્ષોથી છે? કેટલા વર્ષોથી છે। અહીં અમે પાછળમાં ગયા છે, અહીંથી અમારે જાય છોકરા અહીંથી સ્કૂલના છૂટે એટલે બસમાંથી બધા અહીંથી ઉપરથી જાય। હવે અહીંથી 1-2 વખત સમસ્યા પડવાની સમસ્યા થઈ। હવે નગરપાલિકાને કીધી તો એવું કહે કે અહીંથી જાય એમાં છે। હવે રજૂઆત કરી તો કોઈ આવે જોજો નહીં જાય, આવે તો ખાલી આવે ખાલી જોજો નહીં જાય, કેટલો વખત આવ્યા નથી। આજે બહુ ટાઈમથી સમસ્યા છે। આ બધા સમજો કે અંદર એક જાનવર બી પડી જાય તો ઇન્સાનની તો હું ઇન્સાનને કેવું ખબર છે કે જાનના અમર ના રહે, અહીંથી ઉપર જવાનું હાઈવે છે, આ હાઈવે પર લોકો જાય તો સાધન જોઈએ કે શું જોઈએ, ને કઈ સમસ્યામાં એટલી અપીલ છે કે આ ગટર લાઈન બનાવી દે બસ। કેટલી વખત હાઈવે વાળા જોવા ગયા? બહુ 2-3 વખત આવ્યા, માપ લઈ ગયા, ખાલી જોઈ નહીં ગયા, કઈનો નિકાલ થતો નથી કઈ। તો શું કહેશો તમે આ હાઈવે ઓથોરિટીને શું મેસેજ આપવા માંગો? મેસેજ એટલું કહેવા માંગુ છું, અહીં પડી જશે એની જવાબદારી કોણ રહેશે? કાલે એક રિક્ષાવાળો જતો હતો એ પડી ગયો, કાલે અમે દવાખાને લઈ ગયા, સરકારી દવાખાને એ કરાવ્યું, ટ્રીટમેન્ટ કરાવી ને કઈ એને નિકાલ થતો નથી। હવે આજે કાલે 1 જણ પડ્યો, બીજા 2 જણ પડ્યા, હવે કોઈ ઉંમરવાળો ઇન્સાન જતો હોય તો પછી એની જવાબદારી કોણ રહેશે?